सरदार साहब भारत माता की जय। वीडियो जोड़े अपना परिवार जोड़े अंदर आयो छे। दादा नाम लखेलू है। हाँ, फोटो बता दीजिए। फोटो बता दीजिए। देसाई विठल भाई डूंगर। आ डूंगर भाई विठल भाई दे डूंगर भैया। आ कौन विठल भाई डूंगर? मामा। अच्छा एमना मामा। मामा। दिमागे फोटो सेम छे। वाह भाई वाह। मारा हस्बैंड ने नहीं तो मैं फोटो बता दे भाई नो। हां हां हां। और हाइट में हम ऊंचा चलो सरदार साहेब भी गई ऊंचा जोरदार ऊंचा। પછી આ પોતે આ ઘોડિયામાં એમનું ઘોડિયું પરફેક્ટ એમનું ઘોડિયું છે કે બીજું કોઈ લાવેલું છે? ના ના એમનું જ ઘોડિયું છે. એટલે આ બધા આ જો આ દાદા મરી ગયા એમના વાઈફ બધા મરી ગયા એમનો છોકરો ને છોકરો ડોક્ટર છે એટલે એ લોકો બધું અમેરિકા છે. આમનું બધું અમેરિકા છે. બરાબર બધા અમેરિકા છે મારો બાપો પરિવાર. અને નાનો બાબો છે ને જે પ્રદીપભાઈ કરે છે સાઈડમાં સુપના છે અમારાથી મોટા છે. હા હા એ આવે 6 મહિના સુરત રહે 6 મહિના અહીંયા દવા ઉતરાણ પર આવશે પાછા. બરાબર છે. અને અહીંયા આ મેન એમનો બેઠક કરે. સરસ. તમે તો સરદાર પટેલના કુટુંબીજનો છો? કુટુંબિક કયા મારે. ઓહો સરદાર સાહેબ તો કોણ હતા? અખંડ ભારતના શિલ્પીકાર. હવે ભોણ એટલો જ આવી સુરત રહે. એમનો ભણો એકલો સુરત રહે. હા. બીજા બધા બધું આખું ફેમિલી અમેરિકા. હા હા આ 6 મહિના રહીને 6 મહિના થઈ ગયા. 6 મહિના હવે આવી ગયો અમેરિકાથી. હા હવે પાછો ઉતરણ ઉપર આવશે. ઉત્તરાયણ ઉપર અહીંયા આવો. હવે આવી ગયો. હા એ 31 ઓક્ટોબર હતી ને હા, હા, એટલે. ત્યારે 3 દાડા રહી ગયા. બરાબર. અને એ અહીંયા આવે ત્યારે ક્યાં રહે છે એ લોકો? એક ઘરમાં. હા સરદાર સાહેબના જ ઘરમાં. ઘરમાં જ એમનું પોતાનું ઘર છે. ઓહો એમ જ વાહ, રહ્યો. વાહ, વાહ. સરસ સરસ. તો હજી અહીંયા રહે જ છે. હા આવે એટલે એ જ રહેવાનું. વાહ ભાઈ વાહ. અને સરદાર સાહેબના તમામ સમૃદ્ધિ ચિહ્નો અંદર છે. હા. તો એને સાચવવાનું અને અંદર રહેવાનું. રહેવાનું. એ તો મેં રસોડું જોયું, એના વાસણે જોયા છે. ગોળીયું બધું હા બધું જ છે. બાથરૂમ આ તે બધું બધી એકદમ સાફ સુથરું છે. રોજ સાફ કરવાનું. હા હા હા. 2-3 દાડા સંડાસ બાથરૂમ કચરા પોતું રોજ કરવાનું. સરસ સરસ. બેવ થાય. શું નામ આપનું દાદા? હરીશભાઈ હરેશભાઈ. અહીંથી હરેશભાઈ 24 કલાક સિવાય 2 કલાક વાહ વાહ. સવારમાં 9 થી 11. આ કોણે બંધાયેલું છે દાદા? આટલો વર્ષો પહેલાનું બોર્ડ છે. બહુ વર્ષો હા, પહેલા. વર્ષો. તમને યાદ નથી આવતું? 150 વર્ષ ઉપર છે એટલા મંદિર. ઓહો. એટલે ખેતરો હતા બધો. અચ્છા અહીંયા ખેતર હતા. ખેતર જ હતું. હા હા. સંત મંદિર હતું ને ખાલી એટલું જ જતું. હમ. બાકી આ બધો ખેતરનો વિસ્તાર. હા 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 હા. ત્યાં પછી આ બરાબર. એટલે અહીંયા સરદાર સાહેબનું મોસાળ ને? મોસા હતા. ઘર નહીં. ઘર તૈયાર. ઘર તો કરમસદ આવ્યું. કરમસદ. હા હા હા. હા એ મોસા. બરાબર મોસાળ. અને એમનું પરિવારનો તો કોઈ સદસ્ય અહીંયા આવે બધા ખરા, અમેરિકા. પણ બધા અમેરિકા. સુરત ને અમેરિકા. સુરત. સરસ, સરસ. મારે સરદાર સાહેબ ઉપર પીએચડી ચાલુ છે. હા. મારે પીએચડી કરવું છે અચ્છા, સરદાર અચ્છા, સારું, સારું. સરદાર સાહેબે જે ભારતને અને અખંડ વિશ્વને એક કરેલું. હા જે સંદેશો આપ્યો છે ને એના ઉપર પીએચડી ચાલુ છે. સારું. એટલે અભ્યાસ માટે હું આવી આવ્યો. સારું સારું ને જે સરદાર સાહેબે બનાવેલું છે. સરદાર સાહેબ વખતે બનેલું છે. સરદાર સાહેબે બરાબર. થોડી હાઈટ પણ લીધી છે હા, height અને જગ્યા પણ થોડી વ્યવસ્થિત કરી. અને મૂળ સરદાર સાહેબ અહીંયા ભણ્યા છે. અને આ સરદાર સાહેબની બેન્ચીસ છે બધા. હા. પછી આ બાજુ છે એ બધું GR. રજિસ્ટર. અને અહીંયા જે ભણ્યા છે એ આ જ સ્કૂલ છે. આ જ સ્કૂલ. એમનો હું તમને ક્લાસ બી બતાવીશ કે એમનો એક ક્લાસ હતો ત્યાં એ બેસીને ભણતા હતા. સરસ સરસ સરસ. એ ક્લાસ બી તમને આગળ બતાવું. આ બાજુ ક્લાસ બી છે. હા ક્લાસ બી છે એમનો. ત્યાં એમનું સરસ મોટું સ્ટેચ્યુ બી છે. જોડે. હા અને એમના જોડે કોઈ ભણેલા હોય હા. એની કોઈ વિગત હોય એવું તો નહીં હોય. એનું કોઈ વિગત નહીં. સરદાર પટેલ સાહેબનું આપણી છે. આજુબાજુ જે છે એ મળી રહે. હા એ મળી રહે. હા એ મળી રહે.
બરાબર. અને આ ટોટલી જે પુસ્તકો છે એ સરદાર સાહેબે જે કંઈ પ્રવૃત્તિ કરી છે હા. એ તમામ પ્રવૃત્તિની વિગતવાર નિદર્શન કરેલું છે. નિદર્શન કર્યું છે. અને આપણે આ જે પુસ્તકો છે એ વહેલા મૂકેલા છે કે હમણાં જ મૂકેલા? ના 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 એ રિનોવેટ કર્યા પછી અમે લોકોએ આ રીતે બોક્સમાં જે કર્યા બાકી પુસ્તકો નવા આવે છે એ Yes. પુસ્તકો એ તમે બધા મૂકેલા છો. ડિસ્પ્લેમાં થઈ જાય છે. બરાબર. અને આ જે ફોટા છે આ ફોટા તો રિનોવેટ છે ત્યાંના હા. ફોટા તો કરતા એને ફ્રેમમાં કરી દીધા વ્યવસ્થિત રીતે. એ તમામ જગ્યાના હા, તમામ એટલે વ્યવસ્થિત સચવાય. સરસ સરસ સરસ. હવે અહીંયા જે બાળકો ભણે છે એ બાળકોને સરદાર સાહેબ વિશે કંઈ વિશેષ ભણાવતા હોય એવું ખરું? એવું પર્ટિક્યુલર નહીં પણ સરદાર જયંતિ ઉજવીએ ત્યારે બાળકોને ખાસ એવું સરસ મળે. પ્રેરણારૂપ એ છે કે સરદાર સાહેબ જ આ સ્કૂલમાં ભણ્યા છે તો અમે જ એવા બનીએ. એમના માઇન્ડમાં અત્યારે એવું છે કે અમે જ એવા બનીએ. હા, અને દરેક બાળકના માઇન્ડમાં આ એવું હશે જ હશે. કે અમે સરદાર સાહેબ જ્યાં ભણ્યા છે ત્યાં ભણી રહ્યા છે. ત્યાં ભણી રહ્યા છે. એટલે બધા છોકરાઓ અને બાળકો બધા ઉત્સુક હશે હા. કે ભાઈ અમારે કંઈક વિશેષ કરવું વિશેષ કરવું. અને સરદાર સાહેબ જે કંઈ ઉત્સાહ હતો એ ઉત્સાહ બાળકોને બી હશે. હશે. 100% એટલે બાળકો નસીબદાર છે કે કે આ આ સ્કૂલમાં સ્કૂલમાં ભણે ભણે છે. અને તમે નસીબદાર છો કે આ અમે અહીંયા સ્કૂલમાં નોકરી કરીએ છીએ. યસ. આનાથી મોટો ગર્વ નથી. આખા વિશ્વમાં સરદાર સાહેબની જોત કહીએ ને તો ચાલે. આખા વિશ્વમાં લોકોના હૃદયમાં છે. અને સરદાર સાહેબે જે કામ કર્યા છે એ કામ બીજું કોઈ કરી નથી. એ ભૂતકાળ ન ભૂતો ન ભવિષ્ય એ પરિસ્થિતિ હાલની તારીખે છે. મહાત્મા ગાંધીજી કર્યા હશે અને એના કરતાં જે એક ભારત શ્રેષ્ઠ ભારત કરવાનું કામ જે કરવું જોઈએ સરદાર સાહેબ અખંડ ભારતની જે રાજા રજવાડો કહીએ. હા. હા એનાથી મોટું કોઈ હોવું નથી. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. આપણે રિનોવેટ કરી ત્યાં પ્રદર્શન એટલે કર્યું. આ રજિસ્ટર જ ત્યાં પડ્યું. ત્યાં મૂક્યું છે. હા. સરસ, બહુ સરસ. હવે અહીંયા સરદાર સાહેબની સામે પાટલી હતી. હા, આ જગ્યાએ એમની બેન્ચીસ હતી. અહીંયા બેન્ચીસ છે. હજુ એની નિશાન છે. બરાબર. આજ આપણે હા અહીંયાથી ત્યાં હોલમાં પ્રદર્શન હોલમાં મૂકી દીધું. બેન્ચીસ એમની આ હતી એટલે એ એરો મારીને લખ્યું છે કે સરદાર સાહેબના વર્કરની પાટલી. ઓકે. આ જગ્યાએ હતી. અહીંથી જે શિક્ષક હતા હા. એ ગુરુજી ક્યાંથી ભણાવતા હતા? એ સામેથી ભણાવતા એ હતા. સામેથી હા. સરદાર સાહેબ છે પાછળ બેસતા. યસ. પાછળ બેસતા. પાછળ બેસતા હતા. ઓહો, આનાથી વિશેષ શું હોય છે? છેલ્લી બેન્ચીસે બેસીને ભણતા હતા. વાહ, વાહ. અને આખા વિશ્વનો જે નાયક કહી શકાય એ પરિસ્થિતિ છે. એટલે આપણે અહીંયા સરદાર પટેલ જયંતિ આવે ત્યારે ઉજવીએ છીએ. બાળકોને રસોઈ રાખીએ છીએ કે લોકો પણ ઉજવે છે. સારી રીતે ઉજવીએ છીએ. હમણાં નિર્વાણ દિન ગયો એ પણ અમે ઉજવી ગયા. 31 ઓક્ટોબર. હા, એ પણ અમે. બરાબર, સરસ સરસ. એટલે પોતાના જે બી દિવસો આવે છે હા, એ બધા સેલિબ્રેશન થાય છે. જોરદાર થાય છે. થાય છે. સરસ સરસ સરસ. બહુ મહત્વની વાત છે. અને આટલું બધું સાચવી રાખવું એ મોટી વાત. બહુ મોટી વાત. કારણ કે સરદાર સાહેબે જે કર્મ કર્યા છે એ કર્મને આપણે સાથે રાખીએ છીએ. ફોટામાં સરદાર સાહેબ એમની નજર પડે. બધી જ હા, બધી જ વસ્તુ આપણને એટલીસ્ટ જોવા મળે કે કયા ટાઈમે આપણે શું કર્યું હતું. હા. એવરીથિંગ પિક્ચર અહીંયા તમને મળવા બધા જ પિક્ચર તો એ વખતે ફોટા કોને પડ્યા? કેમેરા હતા તો? એ બી મોટી વસ્તુ એ બી મોટી વસ્તુ છે. હા, અને છતાંય ફોટા દરેક કાર્યના ફોટા છે એમ. છે. પછી આ એમનો આ તો ખાલી પેલું છે તિજોરી હા. પુસ્તકો માટેનું છે. બરાબર. આ રીતે લાઈટ આ રીતે હતી પેલા. ત્યારે આ રીતે જ હોય. આ તો છે? ખાલી coloring કર્યું છે આપણે. હા હા હા. આ લાઈટો બતાવી. બાકી આ રીતનો હોલ હતો ત્યારે. એટલે આ રીતે લાઈટ પહેલાના સમયમાં હતી. હવે અત્યારે આ રીતે લાઈટો આવવા મળી એટલે થોડું લોકો કહે છે કે આટલું કેટલું ડિજિટલ છે. અને એ સમયે લાઈટો હતી. આનું નામ તો વિશ્વ છે. હે? બધા ભેગા કર્યા છે? વિશ્વ પૃથ્વી ખરું બેટા? નામ કેવું છે તારું? તમારે તો બહુ ઊંચા અવાજે બોલવું જોઈએ કારણ કે સરદાર સાહેબનું છે. ઓળખો છો ને સરદાર સાહેબને? કેટલા ઓળખતા નથી? બધાએ ઓળખો છો. ઓળખો છો ને સરદાર સાહેબને? કેટલા ઊંચા હતા? ખબર છે બહુ ઊંચા હતા ને? તમારા કરતા ડબલ હશે ને? કે એના કરતા વધારે? હે? વધારે? સરદાર સાહેબ નહીં? જબરદસ્ત બોલો છો તમે, હે? કેટલું સરસ બોલ્યા છે. હે, ફરી બોલાવીશું? હે? બહુ સરસ બોલશો નહીં બોલો બધાય. હસતા હસતા બોલવાનું હો. સરદાર સાહેબ ખુશ થવા જોઈએ. જ્યાં હશે ત્યાં સરદાર સાહેબ ખુશ થવા જોઈએ કે હું જ્યાં ભણ્યો છું એ સ્કૂલમાં મારી જય બોલાય. સાંભળશે કે નહીં સાંભળે સરદાર સાહેબ?
સાંભળશે. સ્વર્ગમાં હશે તો સાંભળશે કે સાંભળે? તો બહુ સરસ બોલવાનું. સરદાર સાહેબને જય. ફરી એક વખત બોલી દઈએ ને. સરદાર સાહેબને જય. સરદાર સાહેબને જય. કેટલી વખત થઈ? એક વખત બોલવી જરૂરી છે હે? સરદાર સાહેબને જય. બહુ સરસ. કેવી મજા આવે છે ને તને ભણવાની? હે? બધા સાહેબો ગમે છે કે નથી ગમતા? રાઉન્ડલી બોલીશું. બધા ગમે છે કે નથી ગમતા? તમે રેગ્યુલર ભણવા આવો છો કે નથી આવતા? ડ્રેસમાં આવો છો કે ડ્રેસમાં આવો છો? જે પહેરે છે એવા ડ્રેસમાં આવો છો ને? ભણવાની મજા આવે છે કે નથી આવતી? બધા ગુજરાતી ભણો છો કે અંગ્રેજી? બધા ગુજરાતીમાં? ટીવીમાં તમે જોતા હશો સરદાર સાહેબના ફોટા આવે છે ને ટીવીમાં? આવે છે કે નથી આવતા? સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા ને આપ બધા? જોયા કે નહીં? સરદાર સાહેબની મૂર્તિ છે ઊંચી ઊંચી. આપણે આમ જોઈએ તો ઉપર જોવું પડે. જોઈ કે નહીં? બધાએ કોઈ જોઈએ? બધાએ જોઈ છે? આપણા જોડે ટીચરોને કેટલું થાય? હા, દરેકને એટલું. એક વ્યક્તિ જે બાળકથી માંડી અને પ્રિન્સિપાલ સુધી તમામ જે પ્રક્રિયા થાય છે એ ખૂબ શ્રેષ્ઠ છે. કારણ કે સરદાર સાહેબની સ્કૂલમાં સરદાર સાહેબ જો ભણ્યા ક્યાં તમે કેટલા વર્ષથી? બસ અમને આશરે 4 મહિનાથી જાય છે. આ પેલા બીજા હતા. એટલે 4 મહિનાથી. અને પહેલા એ રિટાયર થઈ ગયા. એના પહેલા અમારી બીજી સંસ્થા છે નીલુ ત્યાં. સમાજ સેવા છે. સરદાર પટેલ સમાજ સેવા છે. ત્યાંથી પછી તો ત્યાંથી અહીં મૂકે અમને બંને. બેન છે મારી એ ટીચર છે મારી સાથે વાઇસ પ્રિન્સિપાલ. સરસ સરસ સરસ. સારું છે. પછી બહેનો છે લક્ષ્મીનો અવતાર થઈ જાય. ત્યાંથી અમે પછી અહીંયા ટ્રાન્સફર આપી. બાળકો તો દરેક જાતિના અહીંયા ભણતા હોય. દરેક જાતનું. દરેક. એમાં સૌથી વધારે કોઈ જાતિના ભણતા આવે નહીં. બધા મિક્સ જ છે. છત્રી બરાબર. અને એડમિશન દરેકનું લેવાનું? દરેક બાળક. દરેક બાળકો. કોઈને એવી ના નહીં પાડવાની. કપાસ હોય, ઓછા ટકા હોય, તો ભણવાનું એ એડમિશન પછી અહીંયા અમે શીખવાડીએ. કાચું બાળક છે તો અલગ બેસાડીએ છીએ. એ રીતે પછી શીખવાડીએ છીએ. સવારે એવી રીતે એક્સ્ટ્રા ક્લાસ થાય. અચ્છા. અને વોલેટ પાસે અલગ અને એક્સ્ટ્રા કોચિંગ આપતા. ખૂબ આનંદ થયો બેન. આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ આનો વૃક્ષ હોય એ સમયનો, આ એ સમયનો નહીં હોય, બધા નવા બનાવી. પેલું હશે પેલું. જ્યાં તે કરે છે ને એ આ કદાચ હશે. એનો ફોટો પાડી બહુ જ મોટો. હા એટલે કહું તો બહુ જૂનું લાગ્યું. વતન કરમ છે હા કરમ છે. તો સરદાર સાહેબની જે સ્કૂલ છે ત્યાં ભણ્યા. ત્યાં પણ એના પછી અહીંયા સરદાર સાહેબ વાંચતા હતા. આવતા હતા વાંચવા. એટલે ક્યાં ક્યાં બેસીને વાંચતા? આ ડાયરેક્ટલી લાઇબ્રેરીમાં અહીંયા બેસીને વાંચતા. અભ્યાસ કરતા. બરાબર. અને આ જે અભ્યાસ કરતા કરતા જે પુસ્તકો હતા એ પુસ્તકો અહીંયા વાંચતા હતા. અહીંયા વાંચતા. બરાબર. એ જ વખતની લાઇબ્રેરી છે એ રીતની છે અત્યારે હાલમાં 125 વર્ષ જૂની. 125 વર્ષ થઈ ગયા. 125 વર્ષ. ઓહો, સરસ સરસ. એટલે ઘણા બધા નામાંકિત જે કહીએ બધા અહીંયા વાંચીને વાંચીને ગયા. એટલે આ જગ્યા બહુ મોટી પવિત્ર જગ્યા. સાક્ષર ભૂમિ કહેવાય છે. એ એની એક નિશાની છે સાક્ષર ભૂમિ. બિલકુલ સાચી વાત છે. કારણ કે સરદાર સાહેબ લોખંડી પુરુષ કેટલાય રજવાડોને એક કરવાનું કામ કર્યું. બહુ મોટી વસ્તુ. અને એમણે પાછા અહીંયા પુસ્તકો વાંચ્યા છે. એટલે આનાથી મોટો શું હોય? ના, એટલે સાક્ષર ભૂમિ છે ને. હા સાક્ષર. એટલે હજુ અયાજ છે આ વસ્તુ. હાજી અને બહુ શ્રેષ્ઠ છે. ત્રીજી ચોથી પેઢી એનો લાભ લે છે. હા બહુ શ્રેષ્ઠ છે. મેન્ટેનન્સ પણ એ રીતે કર્યું છે. બિલકુલ. આજની તારીખમાં પણ એવી રીતે જરૂરી. હા બહુ સરસ લાગે. આમાં આપણે આવીએ ને અંદર તો આપણને ગમે છે. અમે બધા નિયમિત વાચક છીએ. અમે લગભગ છેલ્લા કેટલા સમય 50 વર્ષ. હું જૂની એસએસસીમાં ભણતો હતો. થોડો ફ્રેશ થવા 1 કલાક
અહીંયા લાઇબ્રેરીમાં આવું બરાબર. વાંચન પતી જાય પછી ઘરનું હા અને અહીંયા પેપર છે મેગેઝિન છે મુલાકાત નિયમિત થાય ફ્રેશ થઈ જવાય સરસ અને સરસ લેટેસ્ટ સમાચાર પણ વાંચવાના મળે. બિલકુલ ફરી પાછા ઘરે મન જઈને બિલકુલ આનંદિત રહેતું હા ફરી પાછા ઘરે જઈને પાછું અભ્યાસનું વાંચન કરીએ હા, હા. એમ કરતાં કરતાં એસએસસી બોર્ડની પરીક્ષા સ્કૂલની પરીક્ષા અચ્છા પૂરી કરીને કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારથી જો આજ દિવસ સુધી નિયમિત આ જ ટાઈમે આવવાનું વાંચવાનું. સરસ 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 અને જ્યાં તમે ભણવાનું પૂરું કર્યું એના પછી વાંચન તો તમારું ચાલુ જ આજે ચાલે આજે સર્વિસ બી થઈ ગયા રિટાયર થયા 67 બેઠું છે છતાંય જો આવીએ છીએ. છે ક્યાં આગળ નોકરી કરતા હતા? એ નડિયાદનું જ કરી અચ્છા નડિયાદમાં થોડો વખત બહાર કરી પછી નડિયાદ આવ્યા હા હા અને સરસ નડિયાદમાં રિટાયર કરી કર્મભૂમિ કો જન્મભૂમિ કો બધું અહીંયા બધું અહીંયા શું એટલે આ નામ બધી સાહેબ આપનું? હરીશભાઈ શાહ. વાહ વાહ સરસ બહુ શ્રેષ્ઠ બહુ સરસ લાઇબ્રેરી છે એટલે અમે આ એની શું કહેવાય એના રસ હજુ ચાખી રહ્યા છે હા જે સિંચન કર્યું છે બિલકુલ. રોપ્યું છે વડીલોએ હમ. સાક્ષર ભૂમિના જે હમ. નિર્માતા છે એ બધાનું અમે અત્યારે રસપાન કરી રહ્યા રસ પણ છે. છીએ અને આવનાર પેઢી પણ કરશે. અને ખરેખર અહીંયા છે ને ભગવાનનો વાસ છે નડિયાદ છે સંતરામ મંદિર છે બિલકુલ. અને આ એરિયાનું નામે દેવચકલા કાકરખાંડની બારી એટલે દેવોડી પણ ભૂમિ ભૂમિ કહેવાય છે. છે. વાહ વાહ. અહીં 6 થી 7 મંદિરો છે હમ. નજીક નજીકમાં. અહીંયા મેં જોયું અહીંયા ફળ ફળાદી ઢગલા બંધ છે અને સારું. એટલે ફળ ફળાદી ક્યાં અહીંયા માર્કેટ છે કે હા, market. કે બહારથી ક્યાંથી ના 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 અહીંયા શું છે નડિયાદ એ ચરોતરનો નજીકનો વિસ્તાર અડીને હમ. આણંદ ચરોતર કહેવાય નડિયાદ હમ. તો જે કંઈ શાકભાજીથી માંડીને ફરફરાદી હા ખેત પેદાશ થાય છે અહીંયા લોકલ વેચાવા એટલે બહુ નેચરલી મળતું હશે. અનેક કરી બિલકુલ. નડિયાદ અને આણંદ હમ. એ જોડે જોડે ડીશ પહેલા તો આમ ખેડા જિલ્લો એક જ કહેવાય હા 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 એમાંથી ભાગ પડે ભાગ પડે એટલે આ ખેડામાં આ ખેડામાં પેલોનો આણંદમાં આણંદ બરાબર. એટલે ચરોતર ભૂમિ છે આ હમ. ચારે બાજુ નદીની જે કહીએ હમ. સિંચાઈ મળી રહે છે એટલે હા પાક સારો પાણી થાય ને બધું મળી રહે. પાક સારો થાય છે કારણ કે બાજુમાં મહીસાગર નદી બરોડા પાસે હમ. અને થોડો હિસ્સો આણંદમાં આવે